પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 105. આ ગીતમાં શરૂઆતમાં જ ગીતકર્તા પોતાના લોકો પ્રત્યે યહોવાનું જે વિશ્વાસુપણું છે તેને ધ્યાનમાં રાખીને પોતાના ઇઝરાયેલી લોકોને અને આજે આપણને પણ કેટલીક અતિ અગત્યની બાબતો કરવા માટે આપણને પ્રેરણા અને પડકાર આપે છે. પહેલી જ કલમમાં ગીતકર્તા કહે છે, યહોવાનો આભાર માનો, યહોવાના નામને વિનંતી કરો અને લોકોમાં યહોવાના કૃત્યો પ્રસિદ્ધ કરો. આ કલમમાં પ્રભુના લોકોમાં જે 3 લાક્ષણિકતાઓ અથવા ખાસિયતો હોવી જોઈએ તેને ગીતકર્તા ઉજાગર કરે છે. જે પહેલી બાબત છે કે યહોવાનો આભાર માનો. ઈશ્વર પ્રત્યે આભારી અંતઃકરણથી જીવવું એ પ્રભુ પ્રેમી વ્યક્તિની ખાસ ઓળખ છે. બાઇબલ જણાવે છે કે સર્વ સારા આશીર્વાદોના દાતા કેવળ અને કેવળ ઈશ્વર છે. યાકૂબ 1:17 લખવામાં આવ્યું છે, દરેક ઉત્તમ દાન, ગિફ્ટ તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, એટલે કે ઈશ્વર તરફથી હોય છે, અને પ્રકાશોના પિતા જેનામાં વિકાર થતો નથી, તેમજ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઉતરે છે. પ્રભુના બાળકો તરીકે આપણે 2 આશીર્વાદો દરરોજ યાદ રાખીને ઈશ્વરનો આભાર માનવાની જરૂર છે. જે પહેલો આશીર્વાદ છે, આપણને દરરોજનું દૈહિક જીવન અને તેના સંબંધીના જે ભૌતિક આશીર્વાદો છે એ આપનાર ઈશ્વર છે. પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય એની 24-25 કલમમાં સંત પાઉલ આ પ્રમાણે લખે છે, પવિત્ર આત્માની પ્રેરણાથી, કે જે ઈશ્વરે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી અને તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે એ ઈશ્વરને કશાની ગરજ નથી, બલકે જીવન, શ્વાસોચ્છ્વાસ તથા સર્વ વસ્તુ ઈશ્વર પોતે સર્વને આપે છે, મફત અને ભરપૂરીપણામાં આપે છે. બીજો જે આશીર્વાદ છે, દૈહિક જીવનના આશીર્વાદથી પણ અધિક આત્મિક જીવનમાં આપણને જે આશીર્વાદ મળ્યો છે એ આપનાર ઈશ્વર છે. ભૂતકાળમાં જ્યારે આપણે પાપમાં મુયેલા હતા અને ઈશ્વરના કોપનો ભોગ બનેલા હતા, ત્યારે ઈશ્વરની કૃપામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન, આપણા બદલે વધસ્તંભ પરના તેમના સ્વાર્પિત મરણ અને પુનરુત્થાનને લીધે પાપની માફીવાળું જીવન, પવિત્ર આત્મામાં ભરપૂર જીવન અને અનંત જીવનની ખાતરી સાથેનું જીવન આપણને મફત અને ભરપૂરીપણામાં આપનાર ઈશ્વર જ છે. એફએસી 2:8 અને 9 સંત પાઉલ લખે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તાણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. બોલાવો, દાઉદ ભક્તની સાથે આપણે પણ આજે ઈશ્વરની કૃપામાં મળેલ આત્મિક અને દૈહિક આશીર્વાદો યાદ કરીએ, પોતાના આત્માને ઢંઢોળીએ અને આશીર્વાદોના દાતા યહોવા ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ. ગીતશાસ્ત્ર 103 1-5 પ્રમાણે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, હે મારા ખરા અંતઃકરણ યહોવાના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા બધા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. શું આપણી ઓળખ ઈશ્વર પ્રત્યે આભારી અંતઃકરણથી જીવનાર વ્યક્તિની છે? આમેન.